હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક માય ચેનલ. ઘણા દિવસથી મારા વિડીયો નહોતા આવતા યુટ્યુબમાં. ઘણા લોકોએ મને પૂછ્યું હતું, પણ એનું કારણ એ જ હતું કે મારો નવો મોબાઈલ આવ્યો હતો, તો હું નવા મોબાઈલમાં બધું ચેન્જ કરવામાં બધું પડી હતી. એના પછી કાઠિયાવાડ ગયા હતા, એ તો તમને ખબર જ છે. તો ઘરે આવીને બધું થોડું ઘણું કામ હતું અને તરત જ મારી કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ હતી, તો હું ફ્રી પડી જ નથી. તો વચ્ચે આઈ થિંક 2-3 દિવસ, મને નહીં ખબર, એટલા દિવસની બ્રેક પડી. તો ચલો આજે તમને કહીશ શું શું કરવાની છું હું. એ સવારે તો વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, કેમ કે મારી નાની અને નાનાને લોકો આવ્યા હતા. એ લોકોને દવાખાને જવાનું હતું, એમના રિપોર્ટને કઢાવવાનું જ હોય. દાદાના આપણે શું કહેવાય, ડાયાબિટીસનો કઢાવવાનો હોય, એટલે એ લોકો આવતા જતા જ હોય. અત્યારે મમ્મી બહાર ગઈ છે અને મારે અમેરિકાનો એક બીજો ઓર્ડર આવે છે નેલ્સનો, જે મારા મામી જ થાય, એમની છોકરીના નેલ્સ બનાવવાના છે, મારી નાની બહેનના. તો એના હાથ એટલા નાના નાના છે, તો નેલ્સ બી એટલા નાના નાના જ બનાવવાના છે. તો મને બહુ જ મજા આવે નાની નાની વસ્તુ જોવાની અને કરવાની, બહુ જ મજા આવે. મારે મમ્મી મને કાલે જ કહેતી હતી કે પ્રાચી તેવું વ્લોગ કેમ નહીં બનાવતી, પણ ગઈશ બિલકુલ ટાઈમ નથી મળતો. હું સવારની જાઉં તો સાંજે ઘરે આવું છું, તો બિલકુલ ટાઈમ નહીં મળતો. અને સાંજે ઘરે આવ્યા પછી કેવું કે અત્યારે મારો વ્રત ચાલુ, તો વ્રત ચાલુ હોય ને તો અહીં ઘરે રસોઈ બનાવવાની હોય, હાથે ને કોઈ બાજુ નવરી નહીં હોતી. તો મેં કીધું ચલો આજે અમારો કોલેજમાં લીવ હતી, તો મેં કીધું ચલો આજે એક વ્લોગ બનાવી દઉં અને બધાને જણાવી દઉં કે કારણ શું હતું, બીજું કોઈ જ કારણ નહીં, આ જ કારણ હતું. તો ચલો બતાવું તમને. જો તમે જોઈ જ રહ્યા છો, વરસાદના કારણે કપડાં બહાર સુકાતા નહીં, તો અંદર સુકવવા પડે છે. થોડા ઘણા બહાર સુકાતા હશે. આજ તો બહારનું વાતાવરણ પણ થોડું ઘણું સારું છે. બપોરે તો વરસાદ પણ આવ્યો હતો. તો હવે હું નેલ્સ બનાવવા બેસી જાઉં છું, જે USA પાર્સલ કરવાના હોય છે. મારા 3 જોડીનો ઓર્ડર મળ્યો હોય છે મને. તો આજે ફ્રી હતી, તો મેં કીધું આજે 3 જોડી રેડી કરી દો, તો મમ્મી કાલ પાર્સલ કરી દે. અરે આ બેનના જિંદગીમાં લેસન પૂરું નહીં થાય ને મૈત્રી. ક્યારે પૂરું થશે? 10મું પતશે પછી થશે. આખો દિવસમાં ગાઈસ લખતી જ હોય રે. અને મમ્મી અભી હાલ આવી, મેં તમને આગળ જ કીધું કે મમ્મી નથી કરે, બહાર ગઈ હતી, તો બી હાલ આવીને ઘરમાં બેસી. આમ પાછી હવે ટાઈમ થશે ને એટલે દૂધ લેવા પણ જતી રહેશે, એટલે એ ઘેર નહીં હોતી. હું તો આજે ઘેર હું, એમાં કોઈ ઘેર નહીં મારા જોડે. અને ભાઈ તો બી હાલ બધી વસ્તુ મૂકીને ગયો છો, એનું હજુ તો રમણ ભમણ જ પડ્યું હોય. ઓ સાંગુ ઊંઘ્યો તો અહીંયા મૂકી ગયો, એનું બેગ પણ અહીંયા મૂકી ગયો. હવે શીખવા કેટલા વાગ્યા હશે તો ભગવાન જાણે. તો ચલો હવે નેલ્સ હું બનાવું એ તમને બતાવું. મેં કીધું હતું કે અમેરિકાથી મારા ભાવેશ મામા 3 બેગો મોકલવાના હતા, એમાંથી હજુ 2 બેગો, એટલે મોટાભાગની વસ્તુઓ હતી ને એ મારી નાનીની ને એમની હતી, તો અમે એ બધી મોકલાવી દીધી. અને અમારી વસ્તુ છે ને હજુ અમે બહુ ખોલીને જોયું નથી, ખાલી મારે જે નેલ્સનો સામાન હતો ને એ જ મેં કાઢ્યો છે. એક મારા માટે એર્યું જે નેલ્સનું ડ્રિલ મશીન કહીએ ને, એ મને મારી મામીએ ત્યાંથી મોકલ્યું છે. કંપનીનું સારું એવું આવે છે, તમે પણ મંગાવજો આ કંપનીનું. અને એક આ યુવી લાઇટ ત્યાંથી મોકલી છે, આપણે બહુ મસ્ત છે. આ પણ બહુ મસ્ત છે. અને હજુ મારી કેટાઈ નેલ પોલિશો આવવાની છે, એ પણ હું તમને બતાવીશ. અને બેગ જ્યારે પણ અમે ઓપન કરીશું ત્યારે તમને એક વસ્તુ બતાવીશું. તો ચલો હવે નેલ્સ બનાવો. સેટ તો બનાવી દીધો અને બીજો સેટ પણ રેડી થઈ ગયો છે. અને પૂરું
बतावीश। ओ मैंने गिरा दिया। जो बीजो सेट एक हाँ अरे केटाई वारो बनायो जो आ लखवा वखवानुं कशुं नहीं आवड़तुं। हट 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 अरे मैत्रीबेन हवे लखवामां ब्रेक पाડીને થોડું કામ કરવા માટે ઊભા થઈ ગયા છે ને मैत्रीबेन। અને ચલો મમ્મીને બીજા ચણિયાનો ઓર્ડર મળી ગયા છે તો મમ્મી ચણિયા મોટા ભાગનો અડધો કરી દીધો ને તે જો કેટલું ફાસ્ટ કામ ચાલે ને બહુ બધી ચણિયા ચોળી બનાવવાની અને જો આ જો અને જો તમને વરસાદ બતાવું કેટલો ફાસ્ટ પડે અને ન પૂછો વાત હમણાં સુધી કંઈ જ નહોતું। તમારના અવાજ પરથી જ ખબર પડતી હશે કે કેટલો ફાસ્ટ વરસાદ પડે તો 2 મિનિટ તમે હા હવે ગીત ગાવાની જરૂર નહીં લાઈન ને પેલી ગેલેરીમાંથી જ બતાવું અહીંયાથી ઓછું ખબર હશે ના અહીં દેખાતું વારે જો બે જો 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 એટલો બધો વરસાદ અમારા આવામાં કઈ રીતે કોલેજ જવું કાલે મને જ ખબર નહીં પડતી। મમ્મી કે વધારે વરસાદ આવવાના તો ના જતી કે સવારે હવે અમદાવાદમાં 6 કે નહીં ખબર નહીં હજુ રજાનો મેસેજ પણ નહીં આવ્યો પણ બહુ જ બધો વરસાદ છે અહીંયા તો અને પછી બધું કામ પતાવીને બેસી જઈએ છીએ પાછા નેલ્સ કરવા માટે અને મારે નેલ્સમાં હેલ્પ કરવા માટે પાછી મૈત્રી આવી જાય છે એને ભણવાનો સાઈડમાં મૂકીને મારા જોડે નેલ્સ કરવા બેસી જાય છે અને મૈત્રીના જે શું કહેવાય વચ્ચે ગુરુ પૂર્ણિમા હતી એના નેલ્સ બનાવ્યા હતા અને બીજા બધા નેલ્સ બનાવેલા હતા એ બધા ડાયરીમાં લગાવવાના હતા તો મેં કીધું ચલો મૈત્રી થોડી હેલ્પ કરે ત્યાં સુધી આપણે ડાયરીમાં લગાવી દઈએ અને મમ્મીએ ભાઈના ભણવા બેસવાનું કીધું હોય તો એના ભાઈબંધના બોલાવીને એ રહ્યો રમવા બેસી જાય જો તમે કેરમ બાપા ત્રાસ સાનો પછી મૈત્રી મોટાભાગની હેલ્પ કરીને એ બેસી જાય છે કેરમ રમવા અને હું અધૂરું કામ જે બાકી હોય છે એ પૂરું કરવા લાગુ છું પછી બધું જ વારી ઓચડીને મૂકી દીધું કબાટમાં। તો આજનો વ્લોગ અહીં જોઈન કરીશ જે ઓર્ડરના નેલ્સ હતા એ મેં બધા બનાવી દીધા છે મારી નેલ્સવાળી આઈડીમાં આવી જશે પોસ્ટ અને રીલ્સ બધી જ તો તમે જોઈ લેજો અને અત્યારે ભાઈ અને આખું ફેમિલી બધા જ બધા ભેગા થઈને કેરમ રમે છે એક બાજુ વરસાદ તો એનું કામ ચાલુ જ હોય અને મમ્મી મશીને બેસી છે તો એનું કામ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી ઊભી નહીં થાય ઊંઘવા માટે અને કાલનો દિવસ અમારા માટે ખાસ છે કેમ કે મૈત્રીને એમને પણ કાલે સ્કૂલમાં રજા અમારે પણ રજા કોલેજમાં કેમ કે ધોધમાર વરસાદ પડ્યો છે એના કારણે બધા પાણી ભરાઈ ગયા હોય તો બસો આવે ને એને બધું હાથેના કારણે જાહેર રજા મૂકી દીધી છે તો કાલનો પણ વ્લોગ આવશે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં તમે બધા કાલના વ્લોગમાં પણ જોડાઈ રહેજો બાય જય દ્વારકાધીશ જય માતાજી।